ગોલોક મધ્ય જ અક્ષરધામ આ વિડીયો શૃંખલામાં આપ સર્વનું સ્વાગત છે. આ શૃંખલામાં આપણે અત્યાર સુધી 4 ભાગ વન બાય વન જોયા અને એમાં આપણે ગોલોક મધ્ય જ અક્ષરધામ એના શાસ્ત્રીય પ્રમાણ પણ જોયા. એમાં ભાગ 1 એમાં આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતથી જે ગોલોક મધ્ય જ અક્ષરધામ છે એનું ખંડન કરવામાં આવે છે એ વિષયે ચર્ચા કરી અને એમાં નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્ત ચિંતામણી પ્રકરણ 1 એનું પ્રમાણ જોયું. ભાગ 2માં આપણે ભક્ત ચિંતામણીના જ પ્રકરણ 159 કે જેમાં ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી કરે છે. એમાં ડિટેલમાં જે આખું વર્ણન છે અને એમાં ભગવાનનું સ્વરૂપ કેવી રીતે વિરાજમાન છે રાધાકૃષ્ણ રૂપે એનું વર્ણન એનું પ્રમાણ આપણે ત્યાં ભાગ 2માં જોયું. ભાગ 3માં આપણે વચનામૃત પર જે સંસ્કૃતનું રૂપાંતરણ સદગુરુ સદાનંદ સ્વામી દ્વારા કરવામાં આવેલું છે હરિવાક્ય સુધા સિંધુ એમાં કરવામાં આવેલ મંગલાચરણ અને એના પર કરેલી રઘુજી મહારાજની સેતુમાળા ટીકા એ બંનેના પ્રમાણ જોયા ગોલોક મધ્ય અક્ષરધામના. ભાગ 4માં આપણે વચનામૃત બડરા પ્રથમ 1 કે જેમાં ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે એમાં જે હરિવાક્ય સુધા સિંધુ અને સેતુમાળા ટીકામાં એ ભગવાનના ધામને ગોલોક મધ્ય અક્ષરધામ તરીકે ઉલ્લેખ કરેલો છે એનું પ્રમાણ આપણે ભાગ 4માં જોયું. એટલે જે પણ લોકો પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા છે ભાગ 5 તો એને મારી નમ્ર વિનંતી છે કે તેઓ આ ક્રમશઃ ભાગ 1 ભાગ 2 ભાગ 3 ભાગ 4 જોઈને આ વિડીયો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે અને સમજ પણ પડશે. આજે આપણે ભાગ 5માં વચનામૃત પરથારો અને એના પર હરિવાક્ય સુધા સિંધુ અને સેતુમાળા ટીકા આ પ્રમાણ આપણે જોવાના છે. શેના માટે? ગોલોક મધ્ય અક્ષરધામ એના પ્રમાણ માટે જોવાના છે. તો જેમ મેં આગળ સમજાવ્યું હતું એ ફરીથી હું ડિટેલમાં નથી સમજાવતો કે વચનામૃત જે મુખ્યત્વે 4 નંદ સંતો દ્વારા સંપાદિત કરવામાં આવેલું છે એનું સંસ્કૃત રૂપાંતરણ સદગુરુ સતાનંદ સ્વામીએ હરિવાક્ય સુધા સિંધુ રૂપે કરેલું છે શ્રીજી મહારાજની આજ્ઞાથી, જે આપણે આગળ જોયું. અને એના પર જ વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય રઘુજી મહારાજે સેતુમાળા ટીકા એટલે ભાષ્યની રચના કરી છે એ પણ મેં આગળ સમજાવ્યું હતું. એટલે આજે આપણે વચનામૃત પરથારાનો પ્રમાણ જોઈશું. તો સૌથી પહેલાં આપણા ઈષ્ટદેવનું મંગલાચરણ કરીએ કે જે આપણને એવી બુદ્ધિ આપે કે આપણે આ ગોલોક મધ્ય અક્ષરધામનું દિવ્ય સ્વરૂપ શાસ્ત્રીય પ્રમાણો સાથે સમજી શકીએ. એ જ પ્રાર્થના સાથે આપણે મંગલાચરણ કરીએ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમો વારંવાર હું શીશ. સૌને જય સ્વામિનારાયણ. તો આપણે આ જે ચાર્ટ વિશે જેને આગલા ભાગ જોયા હશે એને ખબર છે કે આપણે આ ચાર્ટ વિશે ડિસ્કશન કર્યું હતું અને ગોલોક મધ્ય અક્ષરધામ કેવી રીતે છે એના લેયર બાય લેયર જે શાસ્ત્રમાં વર્ણન આવે છે એ પ્રમાણે આપણે આ ભગવાનના ધામનું સ્વરૂપ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને શાસ્ત્રના પ્રમાણ દ્વારા આપણે સમજી રહ્યા છે. તો અહીંયા જે ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે આજે વિરજા નદી, સત્સૃંગ પર્વત, પછી વૃંદાવનની મધ્યે ગોલોક નગરી અથવા ગોલોક ધામ અને એની તે જ ભગવાનનું અક્ષરધામ આવેલું છે. અને ત્યાં ભગવાન એ દિવ્ય મંદિરમાં રાધાકૃષ્ણ રૂપે જેને બીજા અનંત કોટી અક્ષર મુક્તો સાથે ભગવાન વિરાજમાન રહી છે. આજે આપણે વચનામૃત પરથારાનું આ પ્રમાણ જોવાના છે. તો જેને પણ ના ખ્યાલ હોય કે વચનામૃત પરથારો શું છે તો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનની પરાવણી તરીકે વચનામૃત ગ્રંથ ઓળખાય છે. એ વચનામૃતનું સંપાદન શ્રીજી મહારાજના નંદ સંતો પૈકીના જે મુખ્ય 4 નંદ સંતો ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી, એમાં બ્રહ્માનંદ સ્વામીનું પણ યોગદાન છે. એટલે બ્રહ્માનંદ સ્વામી સાથે એ 5 નંદ સંતોએ જે સંપાદન કરેલું શ્રીજી મહારાજની પરાવણીનું એને જ વચનામૃત ગ્રંથ આપણા સંપ્રદાયમાં કહેવામાં આવે છે. અને એ નંદ સંતોએ શું કરેલું છે કે વચનામૃતના શરૂઆતમાં જ એમને ઉપોદ્ઘાત પ્રકરણ લખેલું છે કે જેને ગુજરાતીમાં વચનામૃત પરથારો તરીકે ઓળખવામાં આવે છે. વચનામૃત પરથારાને પ્રસ્તાવના પણ કહી શકાય, ભૂમિકા પણ કહી શકાય. એટલે એનો મતલબ પરથારાનો મતલબ શું છે કે વચનામૃતની શરૂઆત કરતાં પહેલાં આ 4 નંદ સંતો વચનામૃતની ભૂમિકા બાંધે છે કે ભગવાનનું ધામ કેવું છે, એટલે ભગવાનના ધામનું વર્ણન કરે છે. પછી એ ધામમાં ભગવાન કેવી રીતે બિરાજમાન છે, એ ધામમાંથી ભગવાન પ્રગટ થાય છે, શું પ્રયોજન છે, કેમ પ્રગટ થાય છે શ્રીજી મહારાજ રૂપે, એ ઘટનાનું વર્ણન આવે છે બદ્રિકાશ્રમમાં જે સ્થાપ થયો એ ઘટનાનું. અને પછી એ શ્રીજી મહારાજ રૂપે કેવી રીતે પ્રગટ થાય છે ધર્મભક્તિના ઘરે. અને પછી રામાનંદ સ્વામીની કથા આવે છે અને એમાં પછી આખું મહારાજનું જીવનચરિત્ર જન્મથી માંડીને પછી મહારાજ જે ઐશ્વર્ય વાપરે છે સમાધિ પ્રકરણ દ્વારા એનું પણ ડિટેલમાં વર્ણન આવે છે. અને વિશેષ આમાં
મહારાજના જે અંગે અંગનું કે એમના જે અંગોમાં ચિહ્નો રહેલા છે સામુદ્રિક શાસ્ત્રમાં કયા પ્રમાણેના એ ચિહ્નોનું વર્ણન આવે છે અને મહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા છે એનું વર્ણન આમાં કરવામાં આવેલું છે અને પછી વચનામૃતની શરૂઆત થાય છે. તો આ બધું સંકલન વચનામૃત પરથારામાં નંદ સંતોએ ભૂમિકા તરીકે કરેલું છે. એટલે કોઈ પણ વચનામૃત વાંચો તો આ પરથારો પહેલો વાંચવો જોઈએ, તો જ તમને વચનામૃતના અર્થ સમજાય ને વચનામૃતમાં આવતો શ્રી કૃષ્ણ શબ્દ પણ સમજાય કે મહારાજ ભગવાન તરીકે શ્રી કૃષ્ણ શબ્દનો ઉલ્લેખ કેમ કરે છે વારંવાર. પછી અક્ષરધામ નો ઉલ્લેખ આવે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે, રાધા લક્ષ્મી સહિત બિરાજમાન છે એવું કેમ કહે છે, એ પણ વચનામૃત પરથારામાં નંદ સંતોએ ઉલ્લેખેલું છે. તો સૌથી પહેલાં નંદ સંતોએ આ જે સંપાદન કરેલા વચનામૃતમાં પરથારા ઉપાદઘાત પ્રકરણ તરીકે જે લખેલું છે એને આપણે વાંચી લઈએ. તો અહીંયા વચનામૃતના પરથારાની શરૂઆતમાં જ શબ્દ આવે છે શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. બરાબર, પહેલું જ પ્રમાણ વચનામૃત પરથારામાં પહેલા જ વાક્યમાં અને પહેલો જ શબ્દ શું છે? શ્રી ગોલોક. એટલે ગોલોકને કાઢી નથી નાખ્યું ને એની આગળ શ્રી લગાવે છે. આપણે આગળ ભક્તિ ચિંતામણી પ્રકરણ 159નું પ્રમાણ જોયું હતું, એમાં પણ નિષ્કાળ સ્વામી કેવો શબ્દ વાપરે છે? શ્રી ગોલોક, ગુણાતીત, અને એને માયા પર ધામ કહે છે. એટલે શ્રી શબ્દ એટલે લગાડવામાં આવે છે કે ગોલોક ધામ છે એ શોભાયુક્ત છે, શ્રીયુક્ત, સંપત્તિયુક્ત છે. અને શ્રીનો અર્થ રાધા લક્ષ્મી પણ થાય છે, એટલે એને યુક્ત છે, એટલે કે ગોલોકની આગળ શ્રી શબ્દ પણ ઉપયોગ થાય છે. હવે શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. બરાબર છે. પહેલું જ આપણને વચનામૃત પરથારામાં જે આપણે વચનામૃત વાંચીએ છીએ એમાં જ પહેલું પ્રમાણ મળી જાય છે. તે કેવું છે? તો કોટી હવે એની મધ્યે જે અક્ષરધામ છે એનું વર્ણન આવે છે કે એ અક્ષરધામ કેવું છે? તો કોટી સૂર્ય, ચંદ્ર ને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે ને દિવ્ય છે ને અત્યંત શ્વેત છે ને સચ્ચિદાનંદ રૂપ છે અને જેને બ્રહ્મપુર કહે છે. એટલે અક્ષરધામને જે ગોલોક મધ્યની વિશે અક્ષરધામ છે એને બ્રહ્મપુર પણ કહે છે, અમૃતધામ કહે છે, પરમપદ કહે છે, અનંત અપાર કહે છે, બ્રહ્મ કહે છે, ચિદાકાશ પણ કહે છે. એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાન જે તે સદાય વિરાજમાન છે. એટલે આ અક્ષરધામને વિશે કોણ રહી છે? શ્રી કૃષ્ણ ભગવાન વિરાજમાન છે. હવે એ ભગવાન કેવા છે એનું વર્ણન કરે છે. તે કેવા છે? તો જેને પુરુષોત્તમ કહે છે, વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરમાત્મા કહે છે, બ્રહ્મ પણ કહે છે. વેદોમાં, ઉપનિષદોમાં ભગવાનને આ બ્રહ્મ શબ્દથી એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પરબ્રહ્મ કહે છે, ઈશ્વર કહે છે, પરમેશ્વર કહે છે, વિષ્ણુ પણ કહે છે. જે દરેક બ્રહ્માંડમાં જે આધિકારિક દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એમાં જે રહેલા વિષ્ણુ એનું નામ પણ વિષ્ણુ છે. અને જે અક્ષરધામના અધિપતિ એમને પણ વિષ્ણુ કહેવામાં આવે છે. અને વળી તે ભગવાન કેવા છે? તો સર અક્ષર થકી પર છે. એ ભગવાન કેવા છે? તો શર એટલે નાશવંત, જે માયાનું કાર્ય એ બધું શરમાં આવે. અને અક્ષરમાં શું આવે? તો જે અવિનાશી છે. એટલે એમાં જે બધા અક્ષર મુક્તો કે મુક્તિ પામેલા જે બધા મુક્તો અને અક્ષર પુરુષ, જે પ્રકૃતિ પુરુષમાંનો જે પુરુષ છે એ પણ અક્ષર કોટીમાં જ આવે છે. એ થકી પર છે, સર્વજ્ઞ છે, સર્વકર્તા છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, સર્વ કારણના કારણ છે. પછી નિર્ગુણ છે, એટલે માયાના ગુણોથી પર છે, સ્વપ્રકાશ છે, સ્વતંત્ર છે અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમને ઉપાસના કરવા યોગ્ય છે. અને અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તે રૂપ છે લીલા જેની એવા છે. એટલે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ ભગવાનની એ લીલા છે, આ શ્રી કૃષ્ણ ભગવાનની, અક્ષરધામના અધિપતિ. અને પ્રકૃતિ પુરુષ, કાળ, પ્રધાન પુરુષ ને મહત્ત્વાદિક એ જે પોતાની શક્તિઓ તેના પ્રેરક છે. અને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. આ ભગવાનનો મહિમાનું વર્ણન કર્યું. હવે ભગવાનના રૂપનું વર્ણન કરશે. ને સદા કિશોર મૂર્તિ છે. એટલે ભગવાનનું રૂપ કેવું છે? સદા 16 વર્ષની કિશોર વય જેટલું ભગવાનનું રૂપ છે. ને કોટી કંદર્પ સરખા સુંદર છે. એટલે કંદર્પ એટલે કામદેવ, એટલે કરોડો કામદેવ સરખા સુંદર છે. અને નવીન મેઘ સરખો શ્યામ છે વર્ણ જેનો એવા છે. એ ભગવાનનો વર્ણ કેવો છે? નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે. અને અમૂલ્ય અને દિવ્ય એવા જે નાના પ્રકારના વસ્ત્ર ને આભૂષણ તેને યુક્ત છે. એટલે ભગવાનના વસ્ત્રો દિવ્ય છે, એમના આભૂષણ દિવ્ય છે. કાનને વિશે મકરાકાર કુંડળ ધરી રહ્યા છે. એટલે માછલી આકારના કુંડળ કાનને વિશે ધર્યા છે. મસ્તકને વિશે નાના પ્રકારના રત્ને જડિત એવો જે મુકટ તેને ધરી રહ્યા છે. અને શરદ ઋતુનું જે કમળ તેની પાંખડી સરખા અણિયાળા છે, નેત્ર કમળ જેના એવા છે. અને રૂડું એવું જે સુગંધીમાન ચંદન તેને કરીને ચર્ચ્યા છે અંગ જેના એવા છે. અને મધુર સ્વરે કરીને વેણુને વજાડે છે. આ ભગવાન શું કરે છે? ત્યાં આગળ
વેણુને વજાડે છે, એટલે બે હાથમાં મુરલી ધારણ કરે છે, મુરલીધર છે. અને રાધિકાજી અને લક્ષ્મીજી તેમને પૂજ્યા છે, એટલે રાધિકાજી અને લક્ષ્મીજી ત્યાં આગળ એમની સેવા કરે છે. અને મૂર્તિમાન એવા જે સુદર્શન આદિક આયુધ, એટલે ભગવાનના જે આયુધ છે 4, શંખ, ચક્ર, પદ્મ અને ગદા, એ સુદર્શન આદિક જે આયુધ છે એ મૂર્તિમાન રૂપે, એટલે સાકાર રૂપે ભગવાનની, શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે છે. તથા નંદ, સુનંદ ને શ્રી દામાદિક જે અસંખ્ય પાર્ષદ તેમને સેવ્યા છે. બીજા આજે નિત્ય મુક્તોમાં જે પાર્ષદ છે નંદ, સુનંદ ને શ્રી દામાદિક, એ લોકો પણ એમની સેવા કરે છે. જે આપણે ભક્ત ચિંતામણી પ્રકરણ 159માં એ બધાના નામ પણ જોયા હતા. અને કોટી કોટી સૂર્ય ચંદ્ર સરખા પ્રકાશયુક્ત છે મૂર્તિ જેના એવા છે. અને અનંત કોટી એવા જે કલ્યાણકારી ગુણ તેને યુક્ત છે. ધર્મ, જ્ઞાન ને વૈરાદિક જે ઐશ્વર્ય તથા અણિમાદિક જે સિદ્ધિઓ તેમને સેવ્યા છે ચરણ કમળ જેના એવા છે. એટલે આજે અણિમાદિક જે 8 અષ્ટ સિદ્ધિઓ છે અને ધર્મ, જ્ઞાન ને વૈરાદિક જે ઐશ્વર્ય છે એ પણ એમના ચરણ કમળની સેવા કરે છે એવા ભગવાન છે. અને મૂર્તિમાન એવા જે 4 વેદ તેમને સ્તુતિને કર્યા છે, એટલે જે 4 વેદો છે એ મૂર્તિમાન ત્યાં ભગવાનની સ્તુતિ પણ કરે છે. અને વાસુદેવાદિક જે ચતુર્વ્યૂહ, જે આગળના ભાગમાં ચર્ચા કરી હતી કે આજ ભગવાન બ્રહ્માંડોની રચના માટે 4 રૂપે થાય છે, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન, અનિરુદ્ધ, એ ચતુર્વ્યૂહ. અને પછી આગળ કેશવાદિક જે 24 મૂર્તિઓ, એટલે 4 આયુધના અલગ અલગ ક્રમ પ્રમાણે 24 સ્વરૂપો બને છે. કેશવાદિક 24 મૂર્તિઓ તથા વરાદિક, એટલે વરા આદિક જે ભગવાનના જે અવતાર થાય છે પૃથ્વીને વિશે, એ સર્વના ધરનારા કોણ છે? તો આ શ્રી કૃષ્ણ ભગવાન છે. એવા જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન, બરાબર છે, એટલે અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન, તે જે આ જે પોતાનું સમગ્ર ઐશ્વર્ય, એટલે અહીંયા જે ઐશ્વર્ય કીધું ભગવાનનું જે મહિમા, તેને યુક્ત થકા, એટલે આ ઐશ્વર્ય સાથે જ પૃથ્વીને વિશે એકાંતિક ધર્મને પ્રવર્તાવવાને અર્થે અને પોતાના એકાંતિક ભક્ત જે ધર્મ, ભક્તિ અને મરીચ્યાદિક ઋષિ તેમની રક્ષા કરવાને અર્થે ને તેમને સુખ આપવાને અર્થે અને અનેક જીવના કલ્યાણ કરવાને અર્થે ને અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે કૌશલ દેશને વિશે પ્રકટ થતા હવા. એટલે આજે શ્રી કૃષ્ણ ભગવાન છે અક્ષરધામના અધિપતિ, ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મીએ સહિત એવા જે ભગવાન પોતાના સમગ્ર ઐશ્વર્યયુક્ત, એટલે આ બધું ઐશ્વર્ય સાથે જ એ પૃથ્વીને વિશે પ્રગટ થાય છે. અને શેના માટે? એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા માટે. પછી જે આપણને બદ્રિકાશ્રમની ઘટના ખબર છે કે જેમાં નરનારાયણ ઋષિના જે માતા પિતા, જેમનું નામ ધર્મ પ્રજાપતિ અને મૂર્તિ દેવી છે, અને બીજા જે મરીચ્યાદિક ઋષિ એ નારાયણ ઋષિના દર્શન કરવા આવેલા હોય છે ને એમને દુર્વાસાનો શાપ થાય છે. તો એ ધર્મ પ્રજાપતિ હરિપ્રસાદ પાંડે તરીકે જન્મ લે છે. એ આગળ આ પરથારામાં જ ઉલ્લેખ આવે છે. અને મૂર્તિ દેવી પ્રેમવતી દેવી તરીકે જન્મ ધારણ કરે છે, એટલે એમને ધર્મ અને ભક્તિ દેવી પણ કહેવામાં આવે છે. અને જે બધા નંદ સંતો છે, આ મરીચ્યાદિક ઋષિ છે, એનું પણ ભક્ત ચિંતામણીમાં આપણે પ્રમાણ ફ્યુચરમાં જોઈશું કે એમાં બધા જે 500 નંદ સંતોના નિષ્કાળ સ્વામીએ નામ લખ્યા છે કે આ જે બદ્રિકાશ્રમમાં જે બધા મરીચ્યાદિક ઋષિ એમને શાપ થયો, અને એ જ પછી નંદ સંતો, એટલે એ નંદ સંતોમાં ગુણાતીયન સ્વામીનું પણ નામ છે, ગોપાલ સ્વામીનું પણ નામ છે. એટલે એ બધા નંદ સંતો કોણ હતા? આ મરીચ્યાદિક ઋષિ મહિલા જ આ બધા નંદ સંતો હતા. સુખ આપવાને અર્થે અને અનેક જીવના કલ્યાણને અર્થે ને અધર્મનો ઉચ્છેદ કરવાને અર્થે કૌશલ દેશને વિખે પ્રગટ થતા હતા. આ નંદ સંતોએ વચનાવત પરથારામાં શરૂઆતમાં જ આ ભૂમિકામાં હતી. એટલે પહેલું પ્રમાણ તો આપણને અહીંયાથી જ મળી ગયું, જે નંદ સંતોએ એમના સ્વહસ્તે લખેલું છે. એટલે એમને અક્ષરધામને કેવું કહ્યું? શ્રી ગોલોકના મધ્યને વિશે જ કહ્યું. ને એમાં અહીંયા તો આપણને બીજું જે એ ધામમાં ભગવાનનું સ્વરૂપ કેવું છે? શ્રી કૃષ્ણ રૂપ, અને મુરલી વગાડે છે, બરાબર છે. અને રાધિકા અને લક્ષ્મીજી એમને પૂજ્યા છે. આ ભગવાનનું સ્વરૂપનું પ્રમાણ પણ અહીંયા મળ્યું. હવે આપણે અમુક જે મતપંથોમાં આનું ખંડન કરવામાં આવે છે ટિપ્પણી દ્વારા, એને આપણે પહેલાં પણ જોયું હતું, ફરી પણ જોઈ લઈએ કે આની ચર્ચા આપણે લગભગ ભાગ 1 ને ભાગ 2માં કરેલી છે. એટલે જેને ભાગ 1 ના જોયો ફરીથી જોજો તો આની ડિટેલમાં મેં ચર્ચા કરેલી છે કે એમાં ગુણાતીયન સ્વામીના નામે જે વાતો અમુક મતપંથોમાં પ્રચલિત છે, એની એક વાતના આધારે એવી ટિપ્પણી મૂકવામાં આવે છે કે ગોલોકના મધ્યને વિશે અક્ષરધામ કીધું તો આપણે એવી રીતે નથી સમજવાનું, એટલે ગોલોકમાં અક્ષરધામ ના આવે. એટલે એનો મતલબ શું થયો કે આનંદ સંતોએ જે લખ્યું હશે ખોટું લખ્યું હશે. હવે ધારો કે ગોલોકના મધ્યના વિશે અક્ષરધામ ના જ હોય તો નંદ સંતો એવી રીતે લખે જ શું કામ? ડાયરેક્ટ અક્ષરધામથી જ શરૂઆત કરે ને. પહેલું તો તમે તર્ક બુદ્ધિથી વિચારો તો પછી ગોલોકને અક્ષરધામ અલગ જ પાડવાનું હોય, તો પછી શ્રી ગોલોક લખવાની જરૂરત શું છે? ગોલોક મધ્ય અક્ષરધામ એવો સંપ્રદાયમાં શબ્દ યુઝ કરવાની જરૂર શું છે? બરાબર છે. એ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારો તો પણ આપણને એનો ખ્યાલ આવે. એટલે અને આગળ આપણે જોયું હતું કે એમાંથી આપણે ઘણા બધા મૂળભૂત
જે શાસ્ત્રો છે એમાં ગોલોક મધ્યે અક્ષરધામ એવી રીતે જ અક્ષરધામનું વર્ણન કરવામાં આવ્યું છે. તો એ શાસ્ત્રોના પ્રમાણ પણ ખોટા પડે. એટલે આ જે વાત છે એ આપણે સિદ્ધાંત તરીકે ના સ્વીકારી શકીએ. અને વચનામૃત પથ્થરામાં જે ભગવાનના સ્વરૂપનું વર્ણન આવ્યું શ્રી કૃષ્ણ શબ્દથી, અને રાધા લક્ષ્મી સહિત એવું વર્ણન આવ્યું, તો એમાં પણ બીજી ટિપ્પણીમાં છે. તો અહીંયા શું કહેવામાં આવે છે આ ટિપ્પણીમાં, કે અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું, પરંતુ શ્રી કૃષ્ણ તો ગોલોકધામના અધિપતિ છે. એટલે જે મુમુક્ષો છે એને એવી રીતે સમજાવવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તો અલગ છે અને તો ગોલોકધામના અધિપતિ છે, જ્યારે અક્ષરધામ પુરુષોત્તમ નારાયણનું ધામ છે. એટલે આ ટિપ્પણી દ્વારા એવું સમજાવવામાં આવે છે કે આપણે અક્ષરધામમાં જવાનું છે, એટલે આપણે પુરુષોત્તમ નારાયણના ધામમાં જવાનું છે. પણ શ્રી કૃષ્ણ ભગવાન તો ગોલોકના અધિપતિ છે, એટલે અક્ષરધામના અધિપતિ કેવી રીતે હોઈ શકે? એટલે અહીંયા નંદ સંતો એ લખેલા પરથારા પર શંકા કરવામાં આવે છે કે નંદ સંતો અહીંયા લખ્યું છે એને ખાલી કેવું સમજવાનું છે? ઔપચારિક સમજવાનું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને અક્ષરધામના અધિપતિ ગયા એ ઔપચારિક સમજવાનું છે. એટલે એમને આ પરથારાને જ ખોટો કરી દીધો આ ટિપ્પણીથી કે ભાઈ આ રીતે નથી સમજવાનું. તો હવે આની સ્પષ્ટતા માટે આપણે શું કરીશું કે વચનામૃતનું જે સંસ્કૃત રૂપાંતર હરિવાક્ય સુધા સિંધુ સતાનંદ સ્વામીએ કરેલું છે એને જોઈશું કે આમાં કંઈ અલગ અર્થ કહેવામાં આવ્યો છે, અલગ શબ્દો વાપરવામાં આવ્યા છે. અને એના કરતાં પણ વિશેષ કે રઘુવીરજી મહારાજ જે આચાર્ય તરીકે એમને જે ભાષ્ય લખ્યું છે, તો ખાસ ભાષ્ય એમને કેમ લખેલું છે કે વચનામૃતમાં આવતા શ્રી કૃષ્ણ શબ્દ પછી સાંપ્રદાયિક અર્થ કેવી રીતે સમજવાના છે આપણે ભગવાનની વાણીના, એના જે ગૂઢ અર્થો છે એનું નિરૂપણ કરેલું છે રઘુજી મહારાજે. તો એમાં શું આવી રીતે ખંડન કરેલું છે કે ગોલોકના મધ્ય અક્ષરધામ આપણે નથી સમજવાનું, અને ગોલોકના અધિપતિ અલગ છે અને અક્ષરધામના અધિપતિ અલગ છે, એટલે અક્ષરધામમાં રાધા લક્ષ્મીજી નથી એવું સમજવાનું છે, એવું વર્ણન કરેલું છે, એવો અર્થ કરેલો છે રઘુજી મહારાજે. તો આજે આપણે એનું પ્રમાણ જોઈશું. હવે આગળના ભાગમાં આપણે હરિવાક્ય સુધા સિંધુમાં કરેલા મંગલાચરણને એના પર જે ટીકા થઈ હતી એમાં ગોલોક મધ્ય અક્ષરધામનું એક પ્રમાણ જોયું હતું. એ મંગલાચરણ પછી તરત આ ઉપાદઘાત પ્રકરણ, એટલે વચનામૃત પથારાને સંસ્કૃતમાં ઉપાદઘાત પ્રકરણ પણ કહેવામાં આવે છે, એની શરૂઆત થાય છે. ને એમાં મેં 7 થી 17 શ્લોકો અહીંયા મૂકેલા છે. એમાં પણ એ પરથારાની શરૂઆત કરતાં હરિવાક્ય સુધા સિંધુમાં સતાનંદ સ્વામી કેવો શબ્દ વાપરે છે? અસ્તિ શ્રીમતી ગોલોકે, બરાબર, શ્રીમતી ગોલોકે સર્વલોક વિભૂષણે નિત્યા વિભૂર્તમલમ કૃષ્ણમ ધામોત્તમોત્તમમ. એટલે કે એવા ગોલોકમાં કૃષ્ણ એટલે કૃષ્ણ ભગવાનનું અતિ ઉત્તમ ધામ છે. એટલે આજે 7 થી 17 અહીંયા મેં સંસ્કૃતના શ્લોકો મૂકેલા છે, એટલે કોઈ બી એને ક્રોસ વેરીફાઈ કરી શકીએ. હવે આપણે એના ભાષાંતર પર જઈએ. તો અહીંયા સતાનંદ સ્વામી શું કહે છે કે શોભાયમાન ગોલોકમાં શ્રીમતી ગોલોકે જે સમસ્ત લોકોનું ભૂષણ છે, ભગવાનનું પરમ પવિત્ર નિત્ય પ્રગટ એવું શ્રી કૃષ્ણનું અત્યંત શ્રેષ્ઠ ધામ સ્થિત છે. ક્યાં આગાડી? શોભાયમાન ગોલોકમાં. એટલે અહીંયા પણ સતાનંદ સ્વામીએ એ અર્થને બદલ્યો નથી. એમને એવું જ કીધું છે કે શોભાયમાન ગોલોકમાં, એ ગોલોકની અંદર જ એ ભગવાન શ્રી કૃષ્ણનું અત્યંત શ્રેષ્ઠ ધામ સ્થિત છે. પછી એ ધામનું જે વચનામૃત પથ્થારામાં જે વર્ણન છે એ પ્રમાણે સતાનંદ સ્વામીએ અહીંયા વર્ણન કરેલું છે કે તે ધામ કેવું છે? અપ્રમેય, અનાદિ, નિર્ગુણ, નિત્ય, અદ્વિતીય, અખંડ તથા સચ્ચિત આનંદ સ્વરૂપ છે. તે માયા અને અજ્ઞાનરૂપ અંધકારથી સર્વથા પર છે. પછી કરોડો સૂર્ય, ચંદ્રમા અને અગ્નિના પ્રકાશથી પણ અધિક તેજસ્વી તથા દિવ્ય પ્રકાશથી યુક્ત છે. એને કોણ પ્રાપ્ત કરે છે? ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી માત્ર એકાંતિક ભક્તો જ તેને પ્રાપ્ત કરી શકે છે. તે ધામને બ્રહ્મપુર, બ્રહ્મ, અમૃત, અક્ષર, ચિદાકાશ, પરમ વ્યોમ તથા પરમપદ કહેવામાં આવે છે. આ ધામના પર્યાયવાચી શબ્દો છે અક્ષરધામના. હવે આગળ એ ધામમાં કોણ રહે છે? તે ધામમાં ભગવાન શ્રી કૃષ્ણ સદા વિરાજમાન રહે છે. તેમના ચરણ કમળોની પ્રેમપૂર્વક રાધા અને લક્ષ્મીજી દ્વારા પૂજા કરવામાં આવે છે. એટલે અહીંયા પણ એમને ઉલ્લેખ બદલ્યો નથી, એ જ રાખ્યો છે. ભગવાન કેવા છે? તો અક્ષર સ્વરૂપ, એટલે અક્ષરમાં અંતર્યામી રૂપે રહેલા છે. અક્ષરથી પણ પર, એટલે અક્ષરથી પણ પર છે. સમસ્ત કારણોના કારણ, સમસ્ત જગતના કરતા, નિયંતા, સર્વ પ્રકાશ તથા સર્વજ્ઞ છે. તેઓ અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ અને પ્રલયની લીલા કરનાર, નિર્ગુણ તથા બ્રહ્મરૂપ અનંત કોટી મુક્તો દ્વારા પૂજિત ચરણ કમળોવાળા છે. તેઓ માયા, પુરુષ, કાળ વગેરે પોતાની શક્તિઓને પ્રેરણા આપનાર, સર્વનિયંતા, અનંત બ્રહ્માંડોના રાજાઓના પણ અધિરાજ તથા સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેઓ કરોડો કામદેવથી પણ અધિક લાવણ્યયુક્ત, મેઘસમાન શ્યામ સુંદર તથા અમૂલ દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી વિભૂષિત છે. તેઓ રત્નમય મુકુટોથી શોભાયમાન છે. તેમનું મુખ પૂર્ણ શરદ પૂર્ણિમાના ચંદ્રમા સમાન મનોહર અને મંદ હાસ્યથી યુક્ત છે.
તેમના દયામય નેત્ર કમળની પાંખડીઓ સમાન છે. તેઓ મકરાકાર કુંડલથી સુશોભિત છે તથા ગોપીઓને આનંદ આપવા માટે, એટલે જો અક્ષરધામમાં જે 159 પ્રકરણમાં નિષ્કાળ સ્વામીએ ત્યાં ગોપીઓનું પણ વર્ણન કરેલું ને એના માટે જ ભગવાન ત્યાં આગળ વેણુ વગાડે છે. એ વર્ણન પણ આપણે 159 પ્રકરણમાં જોયું હતું. તો અહીંયા એના માટે આ વિશેષ શબ્દ સતાનંદ સ્વામીએ વાપર્યો છે કે ગોપીઓને આનંદ આપવા માટે સદૈવ વેણુવાદનમાં તલ્લીન રહે છે. એટલે તમે જોશો કે વચનામૃત પરથારો જે વાંચ્યો તો એમાં આપણને શોભાયમાન ગોલોકમાં જ આ અક્ષરધામ કીધું. બીજું એ ભગવાન અક્ષરધામમાં વિરાજમાન રહે છે એનું નામ પણ ત્યાં શ્રી કૃષ્ણ જ છે, એટલે અનાદિ શ્રી કૃષ્ણ જ છે એ ભગવાનનું નામ, એટલે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન તરીકે જ ઉલ્લેખ કર્યો. એમાં પણ રાધા અને લક્ષ્મીજી દ્વારા એમની પૂજા કરવામાં આવે છે કે રાધા લક્ષ્મીજી પણ અક્ષરધામમાં છે. અને ભગવાનના સ્વરૂપનું વર્ણન કેવી રીતે કર્યું? શ્યામ સુંદર છે, પછી એ કેવા કેવા વસ્ત્રો ધારણ કરે છે એની શોભા વર્ણવી. અને આ વર્ણન પણ એમને રાખ્યું કે સદૈવ વેણુવાદનમાં તલ્લીન રહે છે, એટલે મુરલી ધારણ કરે છે ભગવાન ત્યાં આગળ અક્ષરધામમાં પણ. આજે મેં ગુજરાતી ભાષાંતર મૂકેલું છે એટલે કોઈને એવું ના થાય કે મેં મારી રીતે ટ્રાન્સલેશન કરેલું છે, એટલે એના માટે મેં આ સંસ્કૃતનો રેફરન્સ પણ મૂકેલો છે, એટલે તમે તમારી રીતે પણ આનું ભાષાંતર કરી શકો છો. એમાં પણ મેં આ હાઇલાઇટ કરેલું છે કે શ્રીમતી ગોલોકે, પછી શ્રી કૃષ્ણ ભગવાન, પછી અહીંયા જે રાધા લક્ષ્મીનો ઉલ્લેખ છે ત્યાં પણ હાઇલાઇટ કરેલું છે સપ્રેમ રાધા લક્ષ્મીભ્યામ અજ્યામાન પદાંબુજ, પછી ગોપી ગોપાનંદ કરો વેણુવાદન તત્પર. બરાબર, આ બધા હાઇલાઇટ કરેલા શબ્દો છે, એટલે જેને પણ જાતે ટ્રાન્સલેશન કરવું હોય એ આ જોઈ શકે છે. હવે આગળના શ્લોકો જોઈએ 18 થી 27. બરાબર, અને આપણે એના ભાષાંતર પર જઈએ. તેમનું તેજ કરોડો સૂર્ય અને ચંદ્રમાઓના સંયુક્ત પ્રકાશથી પણ અધિક છે. તેમના ચક્ર વગેરે દિવ્ય આયુધો મૂર્તિમાન બની તેમની સેવા કરે છે. આગળ મેં કીધું કે એમના જે શંખ, ચક્ર, ગદા, પદ્મ એ જે આયુધો છે એ મૂર્તિમાન રૂપે એમની સેવા કરે છે. શ્રીદામાનંદ વગેરે શ્રેષ્ઠ પાર્ષદો, અણિમા વગેરે સિદ્ધિઓ, વિદ્યા અને વિવિધ શક્તિઓ તેમની સેવામાં ઉપસ્થિત રહે છે. એ શ્રી કૃષ્ણ ભગવાનની સેવામાં આ બધા ઉપસ્થિત રહે છે. તેઓ અનંત કલ્યાણકારી ગુણરૂપ રત્નોના સમુદ્ર, દિવ્ય વિગ્રહધારી તથા જેમની મહિમાનું વેદો પણ સ્તવન કરે છે એવા ભગવાન છે. તેઓ વાસુદેવ વગેરે વ્યુહોના, એટલે જે ચતુર્વ્યૂહ, કેશવ વગેરે રૂપોના, જે 24 ભગવાનના રૂપો છે, તથા વરા વગેરે અવતારોના આધાર એટલે કે ધરતા છે અને ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે. વેદોમાં એ ભગવાનને પરબ્રહ્મ, પરાત્પર, નારાયણ, વાસુદેવ તથા પરમ પુરુષ કહેવામાં આવ્યા છે. તેમને જ પરમાત્મા, વિષ્ણુ, પ્રધાન પુરુષેશ્વર, પરમેશ્વર, ઈશેષ તથા પુરુષોત્તમ કહેવામાં આવે છે. અહીંયા વિશેષ ઉલ્લેખ કર્યો. તે ભગવાન ભારત વર્ષમાં સમયે સમયે યુગે યુગે સદધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરે છે. અમુક લોકો કહે છે ને કે શ્રીજી મહારાજ અક્ષરધામના અધિપતિ પહેલીવાર આ કળિયુગમાં પધાર્યા, પહેલીવાર પૃથ્વી પર પધાર્યા, તો એનું ખંડન પણ અહીંયાથી થઈ જાય છે કે જે અક્ષરધામના અધિપતિ છે એ જ ભગવાન ભારત વર્ષમાં સમયે સમયે પ્રગટ થાય છે. આ આપણા મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત છે. એવું નથી કે શ્રીજી મહારાજ પહેલીવાર આવ્યા છે. એટલે આ જે કાલ્પનિક વાત છે એનું પણ ખંડન અહીંયાથી થઈ જાય છે. વર્તમાન કલિયુગમાં અસુર સ્વભાવયુક્ત તથા અધર્મમાં પ્રવૃત્ત રાજાઓ દ્વારા ધર્મ પીડિત થઈ જવાથી તેની રક્ષા માટે, અધર્મનું ઉન્મૂલન કરવા, ભક્તો અને ઋષિઓની રક્ષા કરવા તથા પોતાની પરમ કલ્યાણકારી ભક્તિનો પ્રચાર કરવા માટે તેઓ પોતાની દિવ્ય મૂર્તિ દ્વારા જન સમૂહના ચિત્તને સમાધિસ્થ કરનાર તથા સમસ્ત ઐશ્વર્યોથી સંપન્ન થઈ જીવોના કલ્યાણ માટે પ્રગટ થાય છે. એટલે જે પ્રમાણે વચનામૃત પરથારામાં લખ્યું હતું એમાં થોડાક વિશેષ શબ્દો અને શાસ્ત્રીય શબ્દો સતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં લખેલા છે. બરાબર છે, એટલે એમાં સતાનંદ સ્વામીએ કોઈ અર્થ બદલ્યો નથી. ગોલોક મધ્ય જ અક્ષરધામ, એમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાનનું વર્ણન, વેણુનું પણ વર્ણન આવ્યું કે ભગવાન વેણુ વગાડે છે, મુરલી વગાડે છે, અને એમાં રાધા લક્ષ્મીનો ઉલ્લેખ પણ આવ્યો. આમાં વિશેષ એ વાત આવી કે ભગવાન ભારત વર્ષમાં સમયે સમયે યુગે યુગે સદધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરે છે. કોણ? તો અક્ષરધામાધિપતિ. બરાબર, એટલે જે આગળ બીજી ટિપ્પણી જોઈ હતી કે આ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ ઔપચારિક સમજવાનું છે અહીંયા. એટલે કે આપણે એવું નથી સમજવાનું કે શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના અધિપતિ છે તો ગોલોકના અધિપતિ છે. તો અહીંયા એવું કહેવામાં નથી આવ્યું. અહીંયા જે નંદ સંતોએ લખ્યું છે એ પ્રમાણે જ સમજાવવામાં આવ્યું. બરાબર, હવે આપણે રઘુવીરજી મહારાજની ટીકા પર જઈએ. હવે આ પથારાની ટીકા તો બહુ મોટી છે, એટલે જે મુખ્ય શ્લોકો છે એનું ભાષાંતર હું તમને અહીંયા બતાવીશ. તો સૌથી પહેલાં જે ગોલોક મધ્ય અક્ષરધામ એ 7મા શ્લોકની જ આપણે ટીકા જોઈએ. અહીંયા મેં સંસ્કૃત મૂકેલું છે, એટલે જેને પણ પોતાની રીતે ભાષાંતર કરવું હોય એ જોઈ શકે છે. બરાબર, એમાં અસ્થિતિ એનાથી પ્રારંભ કરે છે. સર્વલોક વિભૂષણે મહાવૈકુંઠ વૈકુંઠા વ્યાકૃતાદિ સકલ લોકનામ ભરણ રૂપે શ્રીમતી
નિર્વધિકાતિશય શોભાયુક્તે. હવે એક ખાસ અહીંયા ધ્યાન આપજો. ગોલોકે મહામાયાંદ તમસ પરતર ચિદાંબરાંત સ્થ ગોલોકાખ્યાખ્ય પદય વિષયે. હવે આપણે આના ભાષાંતર પર જઈએ. એટલે કહે છે કે હવે અહીંથી પ્રથમ તરંગના આરંભ પહેલાંની પ્રસ્તાવના, ઉપાદઘાતને પ્રસ્તાવના પણ કહેવામાં આવે છે. એટલે ઉपोद्घात કહે છે. અસ્થિ એટલે છે. એટલે આ જે ગોલોક મધ્ય અક્ષરધામ છે ને એ છે, એ ક્યારેય નાશ નથી પામતું. અચળ ધામ છે. જે 159ના પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ કેવું અચળ ને અનાદિ શબ્દ વાપર્યો હતો, એનાથી શરૂઆત થાય છે. શું કહે છે રઘુજી મહારાજ? હવે રઘુજી મહારાજ અહીંયા સાંપ્રદાયિક અર્થ સમજાવશે. એટલે એ શ્રી કૃષ્ણ શબ્દથી આપણે શું લેવાનું છે એનો પણ અર્થ સમજાવશે, અને વિશેષ આપણને ગૂઢ અર્થ એમાં જે છુપાયેલો છે એ પણ અહીંયા એનો વિશેષ રીતે આપણને સમજાવશે. મહાવૈકુંઠ, વૈકુંઠ અને અવ્યાકૃત વગેરે સમસ્ત લોકોના આભૂષણ રૂપ. એટલે જે અક્ષરધામ કેવું છે, તો જે ભગવાનના બ્રહ્માંડની અંદર જે ભૂમિસ્થ ધામો છે એ ધામોના આભૂષણ રૂપ તથા શ્રીથી અથવા એટલે શ્રીનો અર્થ અહીંયા મેં બ્રેકેટમાં લખ્યો છે. એટલે ત્યાં આગળ એમને હજુ રાધાલક્ષ્મી શબ્દ નથી વાપર્યો, શ્રીમતી શબ્દ વાપર્યો છે. એટલે અત્યારે એવું સમજો કે અતિશય શોભાથી યુક્ત, આગળ આવશે રાધાલક્ષ્મી શબ્દ. એટલે શ્રીથી અથવા અતિશય શોભાથી યુક્ત એવા ગોલોકમાં, બરાબર. પહેલો જ અહીંયા આપણે શબ્દ જોયો ગોલોકે. અને ગોલોક કેવું છે, તો એ ગોલોકનો વિશિષ્ટ અર્થ સમજાવે છે કે મહામાયા એટલે જે મૂળ પ્રકૃતિ છે, મહામાયાના ઘોર અંધકારથી પર રહેલા ચિદાકાશની અંદર સ્થિત ગોલોક નામક પદમાં, એટલે ગોલોકધામમાં. એટલે આ ગોલોકધામ કેવું છે, તો મહામાયાનો જે ઘોર અંધકાર છે ને એનાથી પર રહેલા એ જે ચિદાકાશ છે, એ બ્રહ્માંડનો જે આકાશ છે એને ભૂતાકાશ કહેવાય. એવા અનંત કોટી બ્રહ્માંડના જે ભૂતાકાશ છે એ શેની અંદર સ્થિત છે? ચિદાકાશ. કેમ કે એ બ્રહ્માંડના ભૂતાકાશનો તો લય થઈ જાય છે. આપણે એક વચનામૃત જોઈશું જેમાં ભગવાન આકાશની ઉત્પત્તિ અને લયનું વર્ણન કરે છે. એમાં ચિદાકાશની સ્થિતિ સમજાવે છે. એનું ક્યારેક ફ્યુચરમાં ડિસ્કશન કરીશું. તો આ ચિદાકાશ છે એની અંદર સ્થિત ગોલોક નામના પદમાં, એટલે ગોલોકધામ જ થયું આ. એટલે ગોલોકમાં હવે આગળ કહેશે સદા ધ્રુવ રૂપે વિરાજમાન, માયાના કાર્યરૂપ દોષોથી સર્વથા રહિત, અને તેથી જ ગોલોક વગેરે સર્વ ઉત્તમ ધામોથી પણ અતિ ઉત્તમ. હવે અહીંયા આવો શબ્દ વાપર્યો છે રઘુજી મહારાજે. એટલે હવે અહીંયા કોઈક એવું કે જો અહીંયા ગોલોકથી પણ ઉત્તમ કહી દીધું, તો આપણે જેમ ડાયાગ્રામમાં સમજાયું હતું કે ગોલોકની મધ્ય જ અક્ષરધામ રહેલું છે. અને એમાં ભક્ત ચિંતામણી અને ધામ વર્ણન ચાતુર્યમાં પણ કીધું હતું કે ગોલોકમાં અનેક મહેલો, જે ભગવાનના જે મુક્તો છે ભગવાનના ધામમાં રહે છે, એના મહેલો અને નિવાસો આવેલા છે. પણ એની મધ્ય જે અક્ષર બ્રહ્મ તેજમાં ભગવાનનું દિવ્ય મંદિર છે, ત્યાં આગળ ભગવાન બિરાજમાન રહે છે, ને ત્યાં આગળ એમનું સેવારૂપ કાર્ય થાય છે. ને એક વચનામૃતમાં મહારાજ મસાલથી પણ આ ભગવાનના જે સુખની તારતમ્યતા છે એનું ઉદાહરણ આપે છે. એટલે એના કારણે સ્થાન વિશેષ, કે જેમ મંદિરનું પરિસર હોય તો એમાં મંદિર જ્યાં છે એ વિશેષ છે મધ્યમાં. એટલે એનાથી એવું નથી કે ભાઈ પરિસર એ મંદિરનો ભાગ નથી. એ કારણથી અહીંયા ગોલોક વગેરે એટલે જે ઉત્તમ ધામ છે ભગવાનનું ગોલોક, એટલે એમાં બધા ધામ ગણી લેવાના. જે ભૂમિસ્થ ધામ છે એ પણ, એમાં પણ જે સૌથી ઉત્તમ કયું છે, તો આ જે ગોલોક મધ્ય અક્ષરધામ છે એ ઉત્તમ છે. એટલે અહીંયા આ અર્થથી આપણે એવું નથી સમજવાનું કે ભાઈ ગોલોકધામ અલગ ભગવાનનું ધામ થઈ ગયું, અક્ષરધામ અલગ ભગવાનનું ધામ થઈ ગયું. એવો અર્થ અહીંયા આપણે નથી સમજવાનો. પણ એવું કહી શકાય કે ગોલોકની મધ્ય અક્ષરધામ છે તો એ આખા પરિસરમાં જેમ મંદિરની મુખ્યતા વધારે છે, અથવા આખા પરિસરમાં મંદિરની શ્રેષ્ઠતા વધારે છે, એવી રીતે આનો અર્થ લેવાનો છે. પછી જે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે, એટલે રઘુજી મહારાજે શું અર્થ કર્યો કે કૃષ્ણના અન્ય નામરૂપ એવા, એટલે કે જેઓનું વિશેષ નામ કૃષ્ણ છે, એવા શ્રી હરિકૃષ્ણ ભગવાન સાથે સંબંધ ધરાવતું પરમધામ બિરાજમાન છે. એટલે મેં એ પરમધામને અહીંયા અક્ષરધામ, એ આગળ પણ કહેશે કે એને અક્ષર પણ કહેવાય છે, એ પરમધામ બિરાજમાન છે. એટલે અહીંયા જ આપણને રઘુજી મહારાજે પણ એવો જ અર્થ કર્યો કે ગોલોકમાં જ આ અક્ષરધામ આવેલું છે. અને અહીંયા વિશેષ અર્થ શ્રી કૃષ્ણનો શું કર્યો કે ભગવાનનું તેમ નામ શ્રી કૃષ્ણ છે. એટલે હરિકૃષ્ણ ભગવાન પણ કોણ છે? એ શ્રી કૃષ્ણ ભગવાન, એમનું બીજું નામ જ છે શ્રી કૃષ્ણ ભગવાન. એટલે જનમંગલ નામાવલીમાં પણ શ્રીજી મહારાજને પ્રથમ કયું નામ આપવામાં આવ્યું છે? શ્રી કૃષ્ણાય નમઃ. એટલે એ શ્રી કૃષ્ણ નામવાળા હરિકૃષ્ણ ભગવાન સાથે સંબંધ ધરાવતું પરમધામ બિરાજમાન છે. કેમ કે રઘુજી મહારાજ જે આ ટીકા લખે છે ને, એમનામાં અવતારી ભાવ રાખીને જ, એટલે એમને જ આ અક્ષરધામના અધિપતિ સમજીને આ ટીકાના અર્થ સમજાવે છે. એટલે જે શ્રી કૃષ્ણ શબ્દ આવશે તો રઘુજી મહારાજ એને હરિકૃષ્ણ મહારાજ કે શ્રીજી મહારાજ કે શ્રી હરિ સાથે જ
એનો સંબંધ જોડશે અને એવું જ કહેશે કે એ શ્રી હરિ સાક્ષાત સ્વયં કૃષ્ણ છે, એટલે અક્ષરધામના અધિપતિ છે. આ ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા આપણને મળી ગયું કે ગોલોકમાં જ અક્ષરધામ છે. અહીંયા એમને અર્થ બદલ્યો નથી. એટલે જે આગળ ટિપ્પણી એકમાં જોયું હતું કે ગુણાત્યન સ્વામીના નામે જે વાત ચાલે છે એનાથી આ જે મૂળભૂત શાસ્ત્રોમાં સિદ્ધાંત છે એનું ખંડન થઈ જાય છે એ વાતથી, અને બધાને એવું લોકો સમજાઈ પણ દે છે. પણ તમે આપણા આચાર્યની ટીકા જુઓ તો એમને એ અર્થ બદલ્યો નથી. એટલે હવે આને ના માને તો પછી તો એમાં કહેવાનું શું, પછી એમને જે માનવું હોય એ માની શકે છે. આ તો હું મારા તરફથી પ્રયત્ન કરું છું કે ભાઈ તમને પ્રમાણો બતાવું છું કે સંપ્રદાયમાં મૂળભૂત શાસ્ત્રોમાં આવી રીતે જ વર્ણન કરવામાં આવેલું છે. પછી આગળ આ ખાસ બીજો શ્લોક જોઈએ આપણે કે અપ્રમેય, એટલે કે જેનું માપ ન કરી શકાય તેવું છે. એટલે જે આ ગોલોકની અંદર જે અક્ષરધામ છે એ કેવું છે? અપ્રમેય, એટલે કે જેનું માપ ન કરી શકાય તેવું, અસીમિત છે. એટલે આમાં પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ગોલોકની સીમા હોય તો અક્ષરધામને તો અધોઉધ્વ રહિત કર્યું છે, તો પછી સીમિત વસ્તુમાં અસીમિત વસ્તુ કેવી રીતે આવે? તો આ પણ થોડોક તર્ક લગાવીને એનું ખંડન કરતા હોય છે. પણ ભગવાનનું ધામ અતર્કનીય છે. એમાં તમે ગમે એટલો તર્ક વાપરો તો તમે એને એટલું સમજી ના શકો કે ભાઈ આ કેવી રીતે હશે. કેમ કે આપણે માયાના કાર્યથી જે બનેલી જે બુદ્ધિ છે એનાથી મોસ્ટલી વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આમાં મેં આગળ સમજાવ્યું હતું કે આ પરિચ્છિન્ન ધામ કે જે ભગવાનને ભગવાનના મુક્તો રહે છે તો એની સીમા હોઈ શકે, પણ એ અપરિચ્છિન્ન પણ છે કે અધોઉધ્વ રહિત પણ છે, એ પણ આગળ સમજાવ્યું હતું. હવે આમાં આગળ એવું કહે છે કે એવું કયા કારણથી કે તે આદિ અને અંતથી રહિત છે, એટલે જેનું માપ ના કરી શકાય એ આદિ અને અંતથી રહિત જ હોય ને, તો એવું કયા કારણથી? તો એનું કારણ કેવી રીતે આપે છે રઘુજી મહારાજ કે તે નિર્ગુણમ, એટલે કે માયાના કાર્યરૂપ સત્વ વગેરે ગુણોથી રહિત છે, એટલે આને આદિ અને અંતથી રહિત કહેવાય છે અથવા અસીમિત કહેવાય છે. કે માયાના ગુણો નથી એટલે આવું કહેવામાં આવે છે. આ જ કારણે તે નિત્યમ એટલે કે સનાતન છે. ઉપમાથી શૂન્ય હોવાથી તે અદ્વયમ એટલે કે અદ્વિતીય છે. 4 પ્રકારના પ્રલય અને કાળથી થનારા વિનાશથી રહિત હોવાથી અખંડમ છે. તે પોતાના સ્વરૂપમાં સ્થિત સચ્ચિદાનંદ ધર્મવાળું સચ્ચિદાનંદ રૂપમ છે. માયાતમ પરમનો અર્થ થાય છે કે માયા મૂળ પ્રકૃતિ છે, તે માયાથી પર છે. એટલે મૂળ પ્રકૃતિ રૂપ જે માયા છે, મહામાયા, એનાથી પર છે અને અંધકારથી સર્વતા રહિત હોવાથી સર્વદા પ્રકાશમાન ગોલોક. હવે અહીંયા અક્ષરધામ માટે રઘુજી મહારાજે શું શબ્દ વાપર્યો છે? પ્રકાશમાન ગોલોક. બરાબર છે. પછી એવું કીધું છે કે ઉત્તર પદ લોપી સમાસ છે, એ પણ વ્યાકરણનો ભાગ છે કે ભાઈ આ ગોલોકમાં ગૂઢ અર્થ સમયેલો છે. એટલે કમેન્ટ આવી હતી આગળના ભાગમાં કે ગોલોકધામ બી અલગ છે અને બીજું જે ગોલોક મધ્ય અક્ષરધામ છે એમાં પ્રકાશમાન ગોળો લેવાનો છે. તો પ્રકાશમાન ગોલોકનો ઉલ્લેખ અહીંયા આવ્યો, પણ આ અક્ષરધામ માટે શબ્દ વાપર્યો. એટલે પછી આની વચ્ચે અક્ષરધામ છે એવું નથી વાપર્યું. એટલે અક્ષરધામ માટે ગોલોક શબ્દનો ઉપયોગ પણ થઈ શકે છે. જેમ શિક્ષાપત્રીમાં મહારાજે ગોલોક શબ્દ જ વાપર્યું છે કે અમારું ઈષ્ટિપધામ ગોલોક છે અને તેને વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ મુક્તિ માની છે. અને શ્રીજી મહારાજે પણ સત્સંગી જીવનમાં કીધું છે કે આગળના શાસ્ત્રોમાં ભગવાનના ધામનો ઉલ્લેખ ગોલોક કે વૈકુંઠ એવા પર્યાયવાચી શબ્દોથી કરવામાં આવેલો છે. જ્યારે બ્રહ્મપુર ધામનું વર્ણન કરે છે શ્રીજી મહારાજ સત્સંગી જીવનમાં, ત્યારે પણ આ ચર્ચા આવે છે. એટલે અહીંયા રઘુજી મહારાજે અક્ષરધામ માટે જે ગોલોકની મધ્યમાં આવેલું છે એના માટે પ્રકાશમાન ગોલોક એટલે પરમ તેજોમય ધામ એવો શબ્દ પણ અહીંયા વાપર્યો. અને કેવું છે એ ધામ? એ સૌથી આગળ સ્થિત છે, બધાથી પરે. એટલે બધા જે ધામો છે અને જે આ મહામાયા અને મહા અંધકાર છે એનાથી પરે છે, એટલે સૌથી ઉપર સ્થિત છે. પછી આગળ આપણે જેમ આગળ જોયું કે અનંતકોટી સૂર્ય ચંદ્ર એનાથી પણ અતિ ઉત્તમ એનો પ્રકાશ છે, એ જ અહીંયા વર્ણન કરે છે. અને કોણ પ્રાપ્ત કરી શકે છે? શ્રી કૃષ્ણની કૃપાથી, એટલે કે પોતાના ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. અહીંયા કૃષ્ણ પ્રસાદતઃ શ્રેષ્ઠ દેવ શ્રી હરિકૃષ્ણ ભગવદ અનુગ્રહત, એટલે કૃષ્ણ પ્રસાદ એનો અર્થ શું કરે છે? શ્રી કૃષ્ણની કૃપા એટલે શું? કે પોતાના ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એટલે અક્ષરધામના અધિપતિ એ શ્રી કૃષ્ણ, એ કોણ? તો હરિકૃષ્ણ મહારાજ જ, એ જ શ્રી કૃષ્ણ છે એવું કહેવામાં આવે છે. હવે આગળ અહીંયા મેં 10મો અને 11મો શ્લોક મૂકેલો છે. તો એમાં રઘુજી મહારાજ તો ખાસ વિશેષ કરીને આના પ્રમાણો લાવે છે કે અક્ષરધામનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે, બરાબર છે, તો એના શ્રુતિ ને સ્મૃતિના પ્રમાણો કહેલા છે. તો મેં અહીંયા એનું ભાષાંતર મૂકેલું છે કે તે જે ધામ એને બ્રહ્મપુર, બ્રહ્મ, અમૃત, અક્ષર, ચિદાકાશ, પરમ વ્યોમ, પરમવત કહેવાય છે, તેનું શ્રુતિ અને સ્મૃતિ વગેરે દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. પછી અહીંયા રઘુજી મહારાજે બધા ઉપનિષદો ને બધા પુરાણોના પ્રમાણ આપ્યા છે. છાંદોગ્ય ઉપનિષદમાં આ સત્ય બ્રહ્મપુર છે, નિશ્ચિત જ આ પાપ રહિત બ્રહ્મલોક છે વગેરે.
મુંડક ઉપનિષદનું પ્રમાણ છે. નિશ્ચિત જ આ આત્મા તે દિવ્ય બ્રહ્મરૂપ વ્યોમમાં પ્રતિષ્ઠિત છે. પછી મુંડકનું બીજું પ્રમાણ, તે નિશ્ચિત જ આ પરમ બ્રહ્મધામને જાણે છે, જેમાં સમગ્ર વિશ્વ સ્થિત થઈને ઉજ્જવળ રીતે પ્રકાશિત થાય છે. સુબાલોપનિષદ, તે આ અજર અને અમૃત છે ભગવદ્ ગીતામાં, જેને વેદના જાણકારો અક્ષર કહે છે. શ્રીમદ ભાગવતનું ઉદાહરણ, તેને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે, જે તમામ કારણોનું કારણ અને વિષ્ણુનું પરમધામ છે. અહીંયા ભાગવતમાં એ જે અક્ષરધામના અધિપતિ માટે વિષ્ણુ શબ્દ વાપરવામાં આવ્યો છે. શ્રી ભાષ્યમાં ચિદાકાશ જ જેમનું નિવાસસ્થાન છે. તૈત્તરીયોપનિષદનું પ્રમાણ, પરમ આકાશમાં. પછી છાંદોગ્યની શ્રુતિ આપે છે, તમામ ભૂતો તેના પાદ છે. પછી ગોપાલ પૂર્વ તાપની ઉપનિષદ, વિષ્ણુના તે પરમપદને વિદ્વાન પુરુષો સદા નિહાળે છે. અમુક મતપંથોમાં એવું કાલ્પનિક વાત ચાલે છે કે અક્ષરધામની પ્રાપ્તિ છે પહેલીવાર શ્રીજી મહારાજે પોતાના ભક્તોને કરાવી. એટલે અક્ષરધામ પહેલાં કોઈને ખબર જ નહોતું, અને શ્રીજી મહારાજ પહેલી વખત પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર આવ્યા તો એમને અક્ષરધામ બધાને પ્રાપ્ત કરાયું. તો એ વાતનું પણ અહીંયા ખંડન થઈ જાય છે. અહીંયા રઘુવીરજી મહારાજ બધા શાસ્ત્રોના પ્રમાણો આપે છે કે આ ધામનું વર્ણન આટલા બધા શાસ્ત્રોમાં પહેલાં કરવામાં આવ્યું છે. એટલે બધાને આનું જ્ઞાન છે, એવું નથી કે બધા મૂર્ખ છે આગળના લોકો. સંપ્રદાયમાં અમુક એવા અતિદયા લોકો છે કે જે એવું મેં ના કીધું આગળ પ્રતિપાદન કરે છે કે આ પુરુષોત્તમ નારાયણ પહેલી વાર જ પૃથ્વી પર આવ્યા છે અને અક્ષરધામ એ બધાને પહેલી વાર જ પ્રાપ્ત થશે. એટલે આગળના કોઈને અક્ષરધામ વિશે ખબર જ નથી, પુરુષોત્તમ નારાયણની કોઈને પ્રાપ્તિ જ નહીં થઈ. તો આ બેઉ વાતનું ખંડન થઈ ગયું કે પુરુષોત્તમ નારાયણ પણ યુગે યુગે પધારે છે અને અક્ષરધામ વિશે પણ બધા શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે અને બધા ઋષિ મુનિઓને પણ ખબર છે અક્ષરધામ વિશે, અક્ષર બ્રહ્મ વિશે. બરાબર. પછી આજે 11મા શ્લોકમાં જે મેં કીધું ને કે રાધા લક્ષ્મીનો ઉલ્લેખ આવશે. જો તમે અહીંયા જુઓ કે સ્વયં હરિ શ્રી કૃષ્ણ સદાનંદમય સન, પછી અહીંયા છે રાધા લક્ષ્મીભ્યામ અર્ચ્યમાને પદાંબુજે ચરણ કમલે યશ્ય સહ. એ આપણે એનું ભાષાંતર જોઈએ. તો અહીંયા એ ધામમાં ભગવાન કેવી રીતે વિરાજમાન છે અને એને સ્વામી શબ્દથી ઉલ્લેખ્યા છે રઘુજી મહારાજે. શ્રી કૃષ્ણ વિશે કહે છે તેઓ પોતાના પરમધામમાં સ્વામી વિરાજે છે. સ્વામી શબ્દથી શ્રી કૃષ્ણ ભગવાનને ઉલ્લેખેલા છે અને સ્વામી શબ્દનો વિશેષ અર્થ સમજાવે છે. તો ભગવાનનું આપણે સંપ્રદાયમાં ભગવાનનું એક નામ છે સ્વામિનારાયણ. શ્રીજી મહારાજને પણ સ્વામિનારાયણથી આપણે સંબોધીએ છીએ. તો સ્વામી શબ્દની ઉત્પત્તિ, સ્વામી શબ્દનો અર્થ કેવી રીતે કરવાનો છે ને એનું વિશેષ આ શ્લોકમાં સમજાવ્યું છે રઘુજી મહારાજે એનો અર્થ. એટલે અમુક મતપંથોમાં એવું કહે છે કે સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી. તો અહીંયા સ્વામી શબ્દનો અર્થ ગુણાતીતાન સ્વામી કે બીજા કોઈ સ્વામી નંદ સંતોને નથી સ્વીકારેલા. અહીંયા સ્વામી શબ્દનો અર્થ કેવી રીતે કરેલો છે કે ઐશ્વર્યયુક્ત અથવા પતિ. તો એનું ભાષાંતર મૂકેલું છે કે જેને વાંચવું હોય એ વાંચી શકે. કે ટૂંકમાં સ્વામીનો અર્થ કેવો થાય છે કે જે કાળ, માયા, અક્ષરબ્રહ્મ, નિત્ય, ઐશ્વર્ય તથા અણિમા વગેરે અનંત શક્તિઓના સ્વામી છે. બરાબર. અને અહીંયા ખાસ કરીને કહે છે કે દરેક રીતે માત્ર એક હરિ જ ખરેખર સ્વામી શબ્દથી કહેવાય તેવા છે. એટલે બીજાને સ્વામી શબ્દની ઉપમા તો એમના સંબંધથી આપવામાં આવે છે, પણ સ્વામી શબ્દ કોના માટે ખરેખર વપરાયો છે આપણા સંપ્રદાયમાં? પણ શ્રી હરિ માટે. કેમ કે એ નારાયણ કેવા છે શ્રી હરિ? તો અનંત શક્તિઓના સ્વામી છે. એટલે આપણે એ ભગવાનનું એક નામ સ્વામિનારાયણ છે. આનું વિશેષ ચર્ચા ફરી કોઈ વિડીયોમાં કરીશું, પણ અહીંયા મેઇન પ્રમાણ પર આવીએ. અહીંયા કહે છે કે તેઓ સ્વયં શ્રી હરિ જ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ જે અક્ષરધામના અધિપતિ પરથારામાં કીધા એને જ શ્રી હરિકૃષ્ણ મહારાજ અહીંયા રઘુજી મહારાજે કીધા. એ રઘુજી મહારાજ શું કહે છે? તેઓ એવા પ્રભુ છે જેમના ચરણ કમળોની પૂજા સાક્ષાત શ્રી રાધાજી અને લક્ષ્મીજી દ્વારા કરવામાં આવી રહી છે. એટલે અહીંયા પણ તમને એનું પ્રમાણ મળી ગયું કે અહીંયા આચાર્ય રઘુજી મહારાજે અક્ષરધામમાંથી રાધા લક્ષ્મીને કાઢ્યા નથી, કે પર સ્વરૂપ છે ભગવાનનું, હરિકૃષ્ણ મહારાજનું, કે અક્ષરધામમાં કેવી રીતે છે શ્રી કૃષ્ણ રૂપે. અને રાધા લક્ષ્મી ભ્યામથી એમને અર્થ સમજાયો કે રાધા લક્ષ્મીજી જેમના ચરણ કમળોની સેવા કરે છે. અને પછી વિશેષ એમાં પ્રમાણ પણ આપે છે. રઘુજી મહારાજની પદ્ધતિ કેવી છે સેતુમાલા ટીકાનું, કોઈ બી અર્થ સમજાવે તો એનું શાસ્ત્ર પ્રમાણ પણ આપે છે કે અહીં શ્રી કૃષ્ણ સાથે રાધાજી અને લક્ષ્મીજી બંનેની ઉપસ્થિતિનો આ સંદર્ભ સ્કંદ પુરાણના શ્રી વાસુદેવ મહાત્મ્યમાંથી જાણવો જોઈએ. આવી ગયો વાસુદેવ મહાત્મ્ય, એનું પણ પ્રમાણ આપણે આગળના ભાગમાં જોઈશું કે જેમાં નારદજી ગોલોક ધામમાં જાય છે, એની મધ્ય અક્ષર બ્રહ્મ તે જ જોવે છે અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન આવે છે અને ત્યાં રાધા લક્ષ્મીનો પણ ઉલ્લેખ છે. શેમાં? સ્કંદ પુરાણમાં, જે મહર્ષિ વેદવ્યાસ રચિત છે અને આ આપણા સંપ્રદાયનું મૂળ છે. એટલે આમાં રાધાજી લક્ષ્મીજીનો ઉલ્લેખ કર્યો અને એમાં શાસ્ત્રનું પ્રમાણ પણ આપ્યું
કે વાસુદેવ મહાત્મ્ય જે શ્રીજી મહારાજે 8 શાસ્ત્રોમાં પ્રમાણિત ગ્રંથ તરીકે સ્વીકારેલો છે. એટલે અક્ષરધામમાંથી રાધા લક્ષ્મીજીને કાઢી નથી નાખ્યા. જે અમુક મત પંથો એવું કરે છે કે ભાઈ અક્ષરધામમાં હરિકૃષ્ણ ભગવાન છે અને એમના બધા સાધુઓ રહે છે. એવું નથી. ગોલોક મધ્ય જ અક્ષરધામ સ્વીકારેલું છે. એમાં ભગવાનનું વર્ણન શ્રી કૃષ્ણ તરીકે જ કરેલું છે. પછી એ ભગવાનનું ઐશ્વર્ય વર્ણન કરેલું છે અને ભગવાનને રાધાજી લક્ષ્મીજી સહિત જ સ્વીકારેલા છે રઘુજી મહારાજે. હજુ પણ આગળ આપણે એક અમુક અર્થો જોઈએ કે જે વેણુનો રેફરન્સ આવે છે, એમના પાર્ષદોનો રેફરન્સ આવે છે વચનામૃત પથારામાં. એનો અર્થ પણ કેવી રીતે રઘુજી મહારાજે કર્યો છે એ જોઈએ. તો અહીંયા મેં અમુક શ્લોકો મૂક્યા છે 17, 19 ને 21. તો પહેલાં આપણે વેણુવાળો જે મુરલીનો રેફરન્સ છે એનો કોઈ અર્થ બદલ્યો છે રઘુજી મહારાજે, તો આ 17મા શ્લોકનું ભાષાંતર જોઈએ. એમના નેત્રો કેવા છે કમળની પાખડીઓ જેવા, એ કીધું. કાનોમાં મકરાકાર કુંડળ ધારણ કરે છે. ગોપીઓ અને ગોપોને અસીમ આનંદ. જે હરિવાક્ય સુધા સિંધુની ટીકા લખે છે, એટલે હરિવાક્ય સુધા સિંધુમાં ગોપ અને ગોપીનો ઉલ્લેખ આપ્યો, તો એમાં લખ્યું કે ગોપીઓ અને ગોપોને અસીમ આનંદ તથા સુખ પ્રદાન કરનાર છે. ક્યાં આગળ? અક્ષરધામમાં. વંશીના છિદ્રોમાં ફૂંક મારી મધુર સ્વર ઉત્પન્ન કરનારી વેણુવાદનની કલામાં અત્યંત નિપુણ અને તત્પર છે. આમાં તો એમને વધારે અર્થ સમજાયો. ખાલી પેલામાં તો એવું કીધું છે કે વેણુ વગાડે છે. આમાં તો વંશીના છિદ્રોમાં ફૂંક મારી મધુર સ્વર ઉત્પન્ન કરનારી, પાછું મધુર સ્વર ઉત્પન્ન કરે છે ભગવાન. એવી વેણુવાદનની કલામાં એવો અત્યંત નિપુણ અને તત્પર છે એ શ્રી કૃષ્ણ ભગવાન. જે હરિકૃષ્ણ મહારાજ છે, શ્રીજી મહારાજ, એ ત્યાં શ્રી કૃષ્ણ રૂપે વિરાજમાન છે અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત. તો ત્યાં ગાડી આવી જે વેણુવાદનની કલામાં એ અત્યંત નિપુણ છે અને ગોપીઓને ત્યાં આનંદ આપે છે. હવે પાર્ષદોનું વર્ણન અહીંયા મેં હાઇલાઇટ કરેલું છે. શ્રીદામા અધ્યો મુખ્ય ઈશા દ્વિભુજાના. એટલે અહીંયા દ્વિભુજ અને ચતુર્ભુજ બે પાર્ષદોનો ઉલ્લેખ કરે છે કે શ્રીદામાને મુખ્ય રાખીને વીરભાનુ વગેરે 2 ભુજાવાળા પાર્ષદો તથા નંદને મુખ્ય રાખીને સુનંદ વગેરે 4 ભુજાવાળા મુખ્ય પાર્ષદો દ્વારા સેવિત છે. ક્યાં આગળ? ગોલોક મધ્ય અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ રૂપે ભગવાન વિરાજમાન છે એમના મુક્તોમાં આવી રીતે પાર્ષદો રહેલા છે, દ્વિભુજ અને ચતુર્ભુજ. પછી અણીમાં વગેરે 8 સિદ્ધિઓ અને પછી જે શક્તિઓ છે એનું વર્ણન કરે છે. શ્રી, પુષ્ટિ, ગીરા વગેરે વિદ્યારૂપી શક્તિઓ દ્વારા સુદર્શન ચક્ર વગેરે આયુધોની જેમ સદાસેવી, એટલે મૂર્તિમાં. પછી જે વાસુદેવ ચતુર્વ્યૂહ અને કેશવાદિક 24 મૂર્તિઓ, એનું પણ અહીંયા ઉલ્લેખ એમને સમજાવેલો છે. વાસુદેવ વગેરે 4 વ્યૂહો, કેશવ વગેરે 24 સ્વરૂપોના સમૂહને ધારણ કરનાર. પછી એમાં ખાસ કહે છે કે આનું પ્રમાણ ક્યાંથી લેવું? તો આ વ્યૂહોના પ્રાગટ્યનું રહસ્ય પંચરાત્ર શાસ્ત્રમાંથી. જે મેં કીધું હતું ને કે ભગવાનનું સ્વરૂપ જાણવું હોય તો 4 શાસ્ત્ર કરીને વેદાંત, યોગ, સાંખ્ય અને પાંચરત્ર. એમાં જે આ વ્યૂહોનું સ્વરૂપ જાણવું હોય તો પાંચરત્ર શાસ્ત્રમાંથી તથા આયુધોના ભેદથી કેશવ વગેરે સ્વરૂપોના અંતરને, એટલે જે આ કેશવવાદિક જે 24 સ્વરૂપો છે આયુધોના ભેદથી, એના સ્વરૂપના અંતરને સિદ્ધાર્થ સંહિતામાંથી જાણવું જોઈએ. પછી વરા વગેરે અવતારોને ધારણ કરનાર છે. પોતાના ભક્તજનોની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે જ આ અવતારો ધારણ કરે. એટલે ભગવાન અવતાર પણ ધારણ શેના માટે કરે છે? ભક્તજનોની ઈચ્છા પૂરી કરવા માટે. એટલે બધા રેફરન્સ આવી ગયા. ગોલોક મધ્ય જ અક્ષરધામ, એમાં શ્રી કૃષ્ણ રૂપે જ ભગવાન વિરાજે છે. રાધા લક્ષ્મીનો ઉલ્લેખ પણ આવી ગયો. વેણુનો પણ ઉલ્લેખ આવી ગયો કે ત્યાં ભગવાન વેણુ વાદનમાં અત્યંત નિપુણ અને તત્પર છે. મુક્તોને આનંદ આપવા માટે વેણુ વગાડે છે. એમના પાર્ષદોના નામ આવી ગયા અને એ જ ભગવાન વાસુદેવ અને કેશવાદિક 24 રૂપે ધારણ કરે છે. હવે અહીંયા મેં બીજા 2 શ્લોક મૂકેલા છે, 24 અને 26, જે રઘુજી મહારાજે ઉલ્લેખ કર્યો છે. કે જે મેં આગળ કીધું, સતાનંદ સ્વામીએ એક વિશેષ લાઈન ઉમેરી કે આ ભગવાન જે અક્ષરધામના અધિપતિ છે યુગે યુગે ભારત વર્ષમાં પ્રગટ થાય છે. તો એનો અર્થ પણ એમને સમજાયો છે કે સમસ્ત ક્ષેત્રજ્ઞો, એટલે જીવોના અંતર્યામી આત્મા તે ભગવાન સ્વામી જ, એમને સ્વામી કહેવામાં આવે છે એ ભગવાનને જ, કેમ કે બધાના સ્વામી છે. એ સ્વામી જ પૃથ્વી પર અને વિશેષ કરીને ભારત વર્ષમાં દરેક યુગમાં, વિશેષ કરીને ભારત વર્ષમાં અને દરેક યુગમાં સદ્ધર્મ અને સંતોની રક્ષા માટે પ્રગટ થાય છે. આવી ગયું આ જે અમુક કાલ્પનિક મતો છે કે ભાઈ શ્રીજી મહારાજ જે પુરુષોત્તમ નારાયણ છે પહેલી જ વાર પૃથ્વી પર વિરાજમાન, શ્રીજી મહારાજ જે અક્ષરધામના અધિપતિ છે પહેલી જ વાર પૃથ્વી પર પ્રગટ થયા. તો એ કાલ્પનિક જે વાત છે એનું પણ ખંડન અહીંયા રઘુજી મહારાજે કરી લીધું કે અક્ષરધામના અધિપતિ છે એ દરેક યુગમાં પ્રગટ થાય છે. આ વિષયમાં પ્રમાણરૂપ વાક્યોને શિક્ષાપત્રી જો અહીંયા પાછું પ્રમાણ આપે છે કે શિક્ષાપત્રીની જે અર્થદીપિકા છે સતાનંદ સ્વામીએ રચેલી છે, એના 39 શ્લોકમાં જે મહારાજ કહે છે કે ધર્મ વિના શ્રી કૃષ્ણની ભક્તિ સર્વથા ન કરવી જોઈએ, તો એમાં આનું વિસ્તૃત વર્ણન કરેલું છે. એટલે ત્યાંથી સમજવું જોઈએ. આવું રઘુજી મહારાજ અહીંયા સમજાવે છે. અને 26મા શ્લોકમાં કેમ ભગવાન અત્યારે શ્રીજી મહારાજ કેમ અવતાર ધારણ કરે છે, અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ શ્રીજી મહારાજ રૂપે કેમ પ્રગટ થાય છે,
એ કહે છે. તો એનો ઉલ્લેખ મેં એને 3 ભાગમાં ડિવાઈડ કરેલો છે, કે જેમ ગીતામાં કીધું છે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એમ એવી જ રીતે અહીંયા સમજાવે છે રઘુવીરજી મહારાજ કે અસુર ગુરુઓ, એટલે ત્યારે શ્રીજી મહારાજના વખતમાં જે અસુરો હતા એ ગુરુઓના રૂપમાં હતા. એટલે ગુરુઓ બનીને ગુરુઓના જે વેશમાં અસુરો ફરતા હતા, કે જે ભગવાનનો અવળો ઉપદેશ આપતા હતા બધા મુમુક્ષોને. અસુરો ગુરુઓ અને રાજાઓ દ્વારા ચલાવવામાં આવેલા ધર્મ વિરુદ્ધ ઉપધર્મ એટલે અધર્મને મૂળથી ઉખેડીને અત્યંત દૂર ફેંકવા માટે પછી ભક્ત રક્ષામાં શું કહે છે કે પોતાના એકાંતિક ભક્તજનો તથા દુર્વાસા ઋષિના શાપથી ઉત્પન્ન મરીચી વગેરે મુનિઓને ઋષિના ત્રેય શાપોત્પન્નાન. હવે આમાં આત્રેય લખેલું છે, એટલે કે અત્રિ ઋષિને જે અનસુયાના પુત્ર દુર્વાસા ઋષિ, જે શંકર ભગવાનના અંશમાંથી એમનો જન્મ થયો હતો. કોના દ્વારા? તો અનસુયા, કે જે અત્રિ ઋષિની પત્ની છે, એટલે એમના પુત્રને આપણે આત્રે પણ કહેવાય છે. એટલે દુર્વાસા ઋષિના શાપથી ઉત્પન્ન મરીચી વગેરે મુનિઓને રઘુજી મહારાજે શું સમજાવ્યું? એનો અર્થ કે ચકારાદ ભક્તિ ધર્મોધવાશ્ચ, એવી રીતે એમને સમજાવ્યું. એટલે કે ચકારથી શું લેવાનું છે, કે મરીચી મુનિઓ સાથે શું લેવાનું છે? તો ભક્તિ, ધર્મ તથા ઉદ્ધવને આવ્યું. ઉદ્ધવજીને જે ત્યાં હતા એ બદ્રિકાશ્રમમાં. તો ઉદ્ધવને અસ્વરૂપ ગુરુઓ અને રાજાઓ દ્વારા કરવામાં આવતા ઘોર કષ્ટોથી બચાવવા માટે, એટલે જે બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો હતો, આ વચનામૃત પથારામાં આગળ એની ઘટનાનું વર્ણન આવે જ છે. એટલે ત્યાં નરનારાયણ ઋષિના જે માતા પિતા છે મૂર્તિદેવી અને ધર્મ પ્રજાપતિ, એ પણ ત્યાં હાજર હોય છે. અને જેમ શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને જ્ઞાન આપીને ત્યાં બદ્રિકાશ્રમમાં મોકલે છે, એટલે ઉદ્ધવજી પણ ત્યાં વિરાજમાન હોય છે. અને દુર્વાસા ઋષિના શાપથી આ બધા ફરીથી જન્મ ધારણ કરે છે. જે ધર્મ પ્રજાપતિ છે એ હરિપ્રસાદ પાંડે તરીકે, જે મૂર્તિ દેવી છે એમને ભક્તિ પણ કહેવામાં આવે છે, એ પ્રેમવતી દેવી તરીકે, એટલે એમને ભક્તિ દેવી પણ કહેવામાં આવે છે. એટલે એમને બચાવવા માટે. અને પછી ત્રીજો હેતુ કેવી રીતે ગયો કે પોતાના ધર્મ વગેરે ત્રણેય અંગો સહિત હોવાથી સર્વોત્કૃષ્ટ તથા તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનારી મહાત્મા જ્ઞાનથી યુક્ત પોતાની દિવ્ય ભક્તિનો વિસ્તાર કરવા માટે હવે ભગવાન શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થાય છે, એવું કહે છે. એટલે અહીંયા મેં આ પ્રમાણ પણ અહીંયા મૂકી દીધું સાથે સાથે. જેમ મેં ઘણી વિડીયોમાં સમજાવ્યું છે કે આ ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆતનો પાયો ક્યાં નખાયો હતો? શ્રીમદ ભાગવતમાં, જ્યાં એકાદશ સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થતાં પહેલાં ઉદ્ધવજીને પોતાનું જ્ઞાન આપે છે, જે એકાદશ સ્કંદમાં છે શ્રીમદ ભાગવતના. એટલે જ શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવતને પણ એક 8 શાસ્ત્રોમાં ગણેલો છે અને મુખ્ય ગણેલો છે. અને જે બધા કહેતા હતા કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પહેલી વાર પ્રગટ થયા, તો એ શ્રી કૃષ્ણ દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે દ્વાપર યુગમાં પણ પ્રગટ થયા હતા. અને પછી એ શ્રી કૃષ્ણ ભગવાન ફરીથી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા, અને ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા. અને શ્રીજી મહારાજ પછી રામાનંદ સ્વામીને ગુરુ બનાવે છે, એની કથા પણ આપણને ખબર છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયનો પાયો શ્રીમદ ભાગવતના પુરાણમાં આપણને એકાદશ સ્કંદમાં મળશે. અને પછી જે બદ્રિકાશ્રમની ઘટનાથી સત્સંગી જીવનમાં એની જે ચરિત્રની શરૂઆત થાય છે, શ્રીજી મહારાજના ચરિત્રની. બરાબર. એટલે આપણે આ ઘણી વાર સમજ્યા છે. આમાંથી આપણને ખૂબ પ્રમાણ મળે. ગોલોક મધ્ય અક્ષરધામનું એકલું જ નહીં, પણ ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે વિરાજમાન છે. જેમ આગળ આપણે ધામવર્ણન ચાતુરીમાં જોયું હતું, એ રૂપ જે ગોપીનાથજીનું જે હું અહીંયા સ્વરૂપ મૂકું છું, એ નવીન મેઘ સમાન શ્યામ વર્ણ, પછી 2 હાથે મુરલી વગાડે છે, બરાબર છે. એ શ્રીજી મહારાજે પણ એ પોતાનું સ્વરૂપ એ મૂળ રૂપને અનુલક્ષીને ત્યાં ગાડી પધરાવેલું છે. તો એ પણ આપણે એ પ્રમાણે પણ જોયું. અને ત્યાં ગાડી ગોપીઓને આનંદ કરવા ભગવાન વેણું વગાડે છે. પછી એ જ ભગવાન દરેક યુગમાં પ્રગટ થાય છે અને કેવા પાર્ષદો રહે છે એનું પણ વર્ણન આપણે જોયું. એટલે આ બધા પ્રમાણોથી આપણે આ જે ટિપ્પણી પ્રમાણે એવું નથી સમજવાનું કે જે પથારામાં કયા છે શ્રી કૃષ્ણ ભગવાન, એને ઔપચારિક નથી સમજવાના. એ શ્રી કૃષ્ણ ભગવાન જ શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થાય છે. જેમ છેલ્લે કહે છે કે અનંત ઐશ્વર્યો અને શક્તિઓ સહિત એ જ ભગવાન હવે કૌશલ દેશને વિશે પ્રગટ થતા આવે. એટલે આ ભગવાનના જે પર સ્વરૂપનું નામ શ્રી કૃષ્ણ જ છે, અનાદિ શ્રી કૃષ્ણ. એ જ ભગવાન દ્વાપર યુગમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા, અને એ જ ભગવાન હવે કળયુગમાં ફરીથી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થાય છે. એટલે જ શ્રીજી મહારાજ જ્યારે પોતાનો મહિમા કહેવાનો હોય તો એમના જે આગલા અવતાર રૂપ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન કરે છે, અને એનાથી જે અક્ષરધામાધિપતિ જે અનાદિ શ્રી કૃષ્ણ છે એ ભગવાનનો જ મહિમા કહે છે. વચનામૃત પથારાના પ્રમાણથી આ ગોલોક મધ્ય અક્ષરધામ, એમાં ભગવાનનું સ્વરૂપ રાધા લક્ષ્મી સહિત, અને એમાં જે ભગવાન વેણું વગાડે છે એનું પણ પ્રમાણ મળ્યું, એના પાર્ષદોનું પ્રમાણ પણ મળ્યું, અને એ ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરે છે.
કોણ? તો પુરુષોત્તમ નારાયણ. અને એ જ શ્રી કૃષ્ણને અહીંયા પથારામાં વર્ણન કર્યા એ જ પુરુષોત્તમ નારાયણ છે. એ બધા પ્રમાણો આપણને મળી ગયા. તો આ વિડીયોમાં જેને પણ કોઈ શંકા કે પ્રશ્ન હોય તો તેઓ મને કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. એનો હું મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવારૂપ જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે શર અને અક્ષરથી પર છે અને ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા અને રમા સહિત વિરાજમાન છે એવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.